નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું। આજે આપણે ધોરણ 12 કોમ્પ્યુટરનું આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ, બરાબર। માર્ચ 2022નું છે તે બોર્ડનું। તો કેવું છે તે આપણે જોઈએ। તો પહેલું છે કે કમ્પોઝરમાં જ્યારે ફોર્મ ખુલે ત્યારે જો આપણે રેડિયો બટનના કોઈ વિકલ્પને પૂર્વ નિર્ધારિત રીતે પસંદ કરેલો રાખવા ઈચ્છતા હોઈએ તો કયા લખાણ આગળ આવેલું ચેકબોક્સ પસંદ કરવામાં આવે? તો કે ઇન્ટેલી સિલેક્શન, બરાબર, એનું રાખવા માંગતા હોય તો। બીજું, કમ્પોઝરની વિન્ડોમાં નીચે આવેલા જમણી બાજુના ભાગમાં નીચેનામાંથી કયું ટૂલબાર આપવામાં આવે છે? તો કે એડિટ મોડ ટૂલબાર। ત્રીજું, નીચેનામાંથી કઈ એચટીટીપી એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ પદ્ધતિમાં વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી? તો જવાબ આવશે પોસ્ટ। નીચે આપેલ વિકલ્પમાંથી ઇનપુટ ઘટકની કઈ ટાઈપનો ઉપયોગ સામાન્ય રીતે વિકલ્પોના જૂથમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટે થાય? તો કીધું કે એક જ વિકલ્પ પસંદ કરવો તો કે રેડિયો બટનનો ઉપયોગ કરવામાં આવે। મેલ કે ફિમેલ આપણે કરતા હોય ત્યાં રેડિયો બટનનો ઉપયોગ કરવામાં આવે, કાં તો મેલ ઉપર ટીક કરો કાં તો ફિમેલ પર, બરાબર, બંનેમાંથી એક। કમ્પોઝરના કયા વિભાગમાં વર્તમાન ઘટકમાં HTML સોર્સને દર્શાવવામાં આવે? તો કે સ્પ્રિટ। કમ્પોઝરમાં જ્યારે ફોર્મ ટેક્સ્ટ એરિયા વિકલ્પ પસંદ કરીએ ત્યાં નીચેનામાંથી કયું ડાયલોગ બોક્સ ખુલશે? તો કે ટેક્સ્ટ એરિયા પ્રોપર્ટી। નીચેનામાંથી કયો વિકલ્પ એક સંપૂર્ણ વેબ ઓથોરિંગ સિસ્ટમ છે જે વેબ પેજના વિકાસ અને વેબ ફાઇલના વહીવટનું સંચાલન કરે છે? તો કે કમ્પોઝર। કમ્પોઝરમાં નીચેનામાંથી કયા મેનુ વિકલ્પની મદદથી હાલમાં જ ખોલવામાં આવી હોય તેવી ફાઇલને ખોલી શકે? તો કે ફાઇલ રિસેન્ટ પેજ। કમ્પોઝરના CS એટલે કે કેશ ક્રેડિટ સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સના કયા વિભાગનો ઉપયોગ બેકગ્રાઉન્ડ તરીકે ચિત્રનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે બેકગ્રાઉન્ડ। નીચેનામાંથી કયા વિકલ્પ દ્વારા દસ્તાવેજમાં ઘટકોની શૈલીનું વર્ણન કરવામાં આવે છે તેની વિગતોનું નહીં? તો કે CS। નીચે આપેલમાંથી કયો વિકલ્પ HTML પાનામાં સંવાદન ઉમેરે છે અને તેને HTML કોડમાં પ્રત્યક્ષ રૂપે ઉમેરવામાં આવે છે? તો કે જાવાસ્ક્રિપ્ટ। જાવાસ્ક્રિપ્ટના નીચે આપેલા વિધાનમાં ઓબ્જેક્ટનું નામ શું? ડોક્યુમેન્ટ ડોટ રાઇટર હેલો વર્લ્ડ। તો જવાબ આવશે ડોક્યુમેન્ટ। બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ, બરાબર, BOM બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ શોર્ટકમના કયા ઓબ્જેક્ટની રચના વેબ બ્રાઉઝર દ્વારા આપોઆપ કરવામાં આવે છે? તો કે વિન્ડો। કમ્પોઝરના CS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં નીચેનામાંથી કયો વિભાગ પ્રાપ્ય નથી? તો કે સ્ટાઇલ। જ્યારે ચિત્ર દર્શાવવાનું રદ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કઈ ઘટના ઉદ્ભવે છે? તો કે અબાઉટ। નીચેનામાંથી સબમિટ ઘટના માટે ઇવેન્ટ હેન્ડલર શું છે? તો કે ઓન સબમિટ। જાવાસ્ક્રિપ્ટનું ક્યુ વિધેય આપેલ કિંમત આંકડાકીય પ્રકારની ન હોય તો ટ્રુ પરત કરે છે તથા કિંમત આંકડાકીય હોય તો ફોલ્સ પરત કરે છે? તો ઇન એને એન। CS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં ડ્રોપડાઉન મેનુમાંથી ઘટકની પસંદગી કર્યા પછી સ્ટાઇલ રૂલર વ્યાખ્યાયિત કરવા માટે કયા બટન પર ક્લિક કરવામાં આવે છે? તો કે ક્રિએટ સ્ટાઇલ રૂલ। કમ્પોઝરના પબ્લિક પેજ ડાયલોગ બોક્સમાં વેબસાઇટ ઇન્ફોર્મેશનનું ક્યુ ફિલ્ડ વેબસાઇટનું પ્રત્યેક સરનામું અથવા URL રજૂ કરે છે? તો કે HTTP એડ્રેસ ઓફ યોર હોમ પેજ। નીચેનામાંથી ક્યુ એક HTML CS જાવાસ્ક્રિપ્ટ રૂબી રેલ્સ PHP પાયથન અને અન્ય ઘણી ભાષાઓને સમર્થન આપતું એક સંપૂર્ણ વેબ વિકાસ માટે વાતાવરણ પૂરું પાડનાર એક ઓપન સોર્સ આઈડી છે? તો કે અપ્તાના સ્ટુડિયો। કમ્પોઝરના કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરીને લખાણને યોગ્ય રંગ આપી શકાય? તો કે ફોર્મેટ ટેક્સ્ટ કલર। કમ્પોઝરના ટેબલ પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં ટેબલ વિભાગનો કયો વિકલ્પ હરોળ અને સ્તંભની સંખ્યા તથા કોષ્ટકની ઊંચાઈ અને પહોળાઈ દર્શાવે છે? તો કે સાઇઝ। નીચેનામાંથી કયો મુદ્દો સારી વેબસાઇટ બનાવવા માટેની આયોજનની પ્રક્રિયામાં ધ્યાનમાં રાખવા માટેની અગત્યનો મુદ્દો નથી? તો કે ટેબલનું કદ। નીચેનામાંથી કયો વિકલ્પ જો સારા વિષય વસ્તુથી સભર હોય
તો ઉદ્યોગ અન્ય સંસ્થા માટે એક કિંમતી સાધન બની શકે? તો કે વેબસાઇટ. અહીંયા વેબસાઇટ લખ્યું મિસ્ટેક છે પણ કહેવાય વેબસાઇટ. કમ્પોઝરમાં ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સના કયા વિભાગમાં અલ્ટરનેટ ટેક્સ્ટ વિકલ્પ સાથેનું રેડિયમ બટન આવેલું હોય છે? તો કે લોકેશન. કમ્પોઝરના ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સમાં કયો વિભાગ પ્રાપ્ત છે? તો કે પેરિયર શૈલી. કયા પ્રકારના વ્યવસાયમાં છૂટક વેપારી તેમના વર્ષોના અનુભવ પરથી દુકાનની એવી રૂપરેખા અમલમાં મૂકે છે કે જે ગ્રાહકને પોતાની વસ્તુ ખરીદવા માટે અનુકૂળતા પૂરી પાડે? તો કે પરંપરાગત વ્યવસાય. નીચેનામાંથી કયું પુસ્તકોની ઓનલાઈન દુકાન ધરાવતી વેબસાઇટનું યોગ્ય ઉદાહરણ નથી? તો મેક માય ટ્રીપ. બરાબર, ફરવા જવા માટે છે, ઓનલાઈન થયું છે. ઈ કોમર્સની કઈ વ્યવસાયિક પ્રતિકૃતિ કોઈપણ ત્રાહિત પક્ષની સંડોવણી વગર જ ઓનલાઈન હરાજી અને જાહેરાત દ્વારા ગ્રાહકોને પરસ્પર સોદો કરવાની સુવિધા પૂરી પાડે? એટલે કે C2C, કસ્ટમર ટુ કસ્ટમર. ઈ કોમર્સની કઈ પ્રતિકૃતિ આઈટી ખર્ચાને ઘટાડવા, પ્રક્રિયાઓને સુનિયોજિત બનાવવા અને કાર્યાલયને વધુ અસરકારક બનાવવા માટે મદદમાં ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. ઓનલાઈન બેન્કિંગની મદદથી ગ્રાહકોને નીચેનામાંથી કઈ સેવા પ્રાપ્ત થતી નથી? તો કે ચેક દ્વારા પૈસા જમા કરાવવા. નીચેનામાંથી કયો ઈ કોમર્સનો ફાયદો છે? તો કે જૂથ કાર્ય. ઈ કોમર્સની કઈ વ્યવસાયિક પ્રતિકૃતિ પુરવઠાકાર, વિતરક અને અન્ય મધ્યસ્થી સાથે એ સંબંધની સ્થાપના કરે છે? બિઝનેસ ટુ બિઝનેસ. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સાદા લખાણ, પ્લેન ટેક્સ્ટ કે સાંકેતિક એલ્ગોરિધમના ઉપયોગ દ્વારા ખાનગી કે ગુપ્ત લખાણમાં રૂપાંતરિત કરીને અવાચ્ય બનાવવામાં આવે છે? તો કે સાંકેતિક કરાર. નીચેનામાંથી કયા એવા ડેટા સેન્ટર છે જે ક્રેડિટ કાર્ડના વ્યવહાર પૂરા તથા વિક્રેતાના ભંડોળની પટાવટ કરે છે? તો કે પ્રોસેસર. નીચેનામાંથી કઈ NPCI શરૂ કરેલી કાર્ડ દ્વારા ચૂકવણીની એક નવી રીત છે? તો કે રૂપે. CA નું પૂરું નામ સર્ટિફિકેશન ઓફ ધ ઓથરાઇઝેશન. બરાબર, એ કંપની સેક્રેટરી નથી લખવાનું. બરાબર, કોમર્સ ઓલું નથી, એકાઉન્ટ. નીચેનામાંથી એમ કોમર્સની સુરક્ષા કયા મુદ્દામાં સંદેશો મોકલનાર વ્યક્તિ સંદેશા મોકલ્યાનો ઇનકાર કરી શકે નહીં તેની ખાતરી આપવામાં? તો કે ગેર અસ્વીકાર. નીચેનામાંથી કયો એમ કોમર્સનો લાભ નથી? તે મર્યાદિત બ્રોડવિડ્થ ધરાવે છે. નીચેનામાંથી કયો ગુણધર્મ ઓબ્જેક્ટ આધારિત ભાષા દ્વારા પૂરો પાડવામાં આવે છે? તો કે એબ્સ્ટ્રેક્ટ, ઇન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. જ્યારે એક જ પ્રક્રિયાનો અર્થ સહકાર્યના ડેટા પ્રકારના આધારે અલગ કરવામાં આવે છે ત્યારે કયા પ્રકારના બહુરૂપતા શક્ય બને છે? તો કે ઓપરેટર ઓવરલોડિંગ. નીચેનામાંથી કયા વિકલ્પમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ પર આધારિત હોય છે? તો કે કોમ્પોઝિશન. નીચેનામાંથી કયું એક સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક જૂથ છે? તો કે ક્લાસ. OPPના કારણે ગુણધર્મ અંતર્ગત ઓબ્જેક્ટના માલિક જ ડેટાની કિંમતમાં ફેરફાર કરી શકે? તો ઇન્કેપ્સ્યુલેશન. બોલતા નહીં હજુ મને. ક્લાસ ડાયાગ્રામના કયા વિભાગમાં ક્લાસનું બિહેવિયર અથવા તો ઓપરેશન અથવા તો મેથડ હોય? તો કે સૌથી નીચેનો વિભાગ. નીચેનામાંથી મલ્ટીલેવલ અને ઇનહેરિટન્સનું ઉદાહરણ કયું છે? તો કે કર્મચારી એક વ્યક્તિ છે અને શિક્ષક એક કર્મચારી છે. નીચેનામાંથી કયો સંકેત પેકેજ દ્રશ્યતાનો નિર્દેશ કરે છે? તો નિશાન ઉપર કીબોર્ડમાં પેલું આપેલું ઇસ્કેપની નીચે તે. જાવામાં નીચેનામાંથી કયો વિકલ્પ Q&N બરાબર P ને સમાન છે? તો કે Q બરાબર Q&P. જાવામાં કયા તાર્કિક પ્રક્રિયાનું પરિણામ પૂરકમાં પરિણમે છે? તો કે નોડ. જાવાનો કયો એસ્કેપ કોડ કેરેજ રિટર્ન દર્શાવે છે? તો કે /n. જાવામાં નીચેનામાંથી કયો વિકલ્પ એ ચલનું માન્ય નામ નથી? તો બર્થ ડેટ. જાવાના સ્વિચ સ્ટેટમેન્ટમાં જો સમાન કિંમત ના મળે તો નીચેનામાંથી કયા વિધાનનો અમલ થાય છે? તો કે ડિફોલ્ટ. જાવામાં નીચેની પદાવલી માટે નેક્સ્ટ વેરિયેબલની કિંમત શું આવશે? જ્યાં નેક્સ્ટ n બરાબર ટકા n ટકા 2 બરાબર 0 અને n/2 3 ગુણ્યા n પ્લસ 1 અને n ની કિંમત 9 છે તો જવાબ આવશે 28 કરવા. જાવામાં નીચેનામાંથી કયું વિધાન જ્યારે વાપરવામાં આવે ત્યારે બુલિયન પદાવલીની કિંમત ટ્રુ છે કે ફોલ્સ તેના પ્રમાણે બેમાંથી એક વિકલ્પ પ્રમાણે કાર્ય કરવામાં સમર્થ બનાવતો? કે ઇફ સ્ટેટમેન્ટ. જાવામાં નીચેનામાંથી ડુ વિલ લૂપનો ઉપયોગ યોગ્ય વાક્ય રચના કઈ છે? તો કે ડુ સ્ટેટમેન્ટ EXP.
જાવામાં નીચેનામાંથી કયો વિકલ્પ મેમરીનું જરૂરી કદ, મેમરીમાં રહેલ કિંમતનો પ્રકાર, કિંમતનું ક્ષેત્ર વિસ્તાર અને તેની ઉપર શક્ય ક્રિયાનો પ્રકાર નક્કી કરે? તો કે ડેટા પ્રકારો. નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ કરીને જાવા પ્રોગ્રામને કમ્પાઇલ કરી શકે? તો કે જાવા સી બરાબર ગ્રેટર ધેન લેસ ધેનમાં ફાઇલ નેમ. જાવાના ઓબ્જેક્ટ બનાવવાના કયા પગલામાં નવા બનાવેલા ઓબ્જેક્ટ કિંમત આપવા માટે કન્સ્ટ્રક્ટર કોલ કરવામાં આવે છે? તો કે ઇન્ટિલિજેશન. જાવાનો કયો ભાગ વન વપરાયેલા ઓબ્જેક્ટને શોધે છે અને તે આ ઓબ્જેક્ટ દ્વારા વપરાયેલ મેમરી પાછી મેળવે? તો કે ગાર્બેજ કલેક્ટર. જાવામાં કયા પ્રકારના ચલ જ્યારે ઓબ્જેક્ટ નિર્મિત થાય ત્યારે તેને હીપ વિસ્તારમાંથી મેમરી ફાળવણી થાય? તો કે ઇન્સ્ટ્રક્શન વેરિયેબલ. જાવામાં નીચેનામાંથી કયો વિકલ્પ ક્લાસના ઇન્સ્ટ્રક્શન રજૂ કરતો ઓબ્જેક્ટનું નિર્દેશન કરે? તો કે ન્યૂ કીવર્ડ. જાવામાં નીચેનામાંથી કયો વિકલ્પ આપણને હયાત ક્લાસને વિસ્તૃત કરીને વધારાના સામર્થ્ય સાથેના નવા ક્લાસની સગવડ આપે? તો કે ઇનહેરિટેન્સ. જાવામાં નીચેનામાંથી કઈ ક્લાસની રચના જે અન્ય ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે? તો કે કોમ્પોઝિશન અને એગ્રીગેશન. જાવાના કયા પ્રોટેક્શનનો ઉપયોગ આપણે જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનો ખ્યાલ ઇનહેરિટેન્સ વાપરીશું તો ત્યારે વધારે સુસંગત જણાય? તો કે પ્રોટેક્ટેડ. જાવામાં ક્લાસને વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી કઈ યોગ્ય વાક્ય રચના છે? તો ઓપ્શન ડી આવશે ક્લાસ, ક્લાસ નેમ, પછી છગડીયા કૌંસમાં અહીંયા વેરિયેબલ આવશે, મેથડ આવશે, કૌંસ પૂરો. જાવામાં કયા પ્રક્રિયક દ્વારા ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડનો નિર્દેશ કરવામાં આવે? તો કે ડોટ પ્રક્રિયક. જાવામાં નીચેનામાંથી કયા વિકલ્પને પ્રોગ્રામમાં અન્ય કોઈપણ જગ્યાએ સ્પષ્ટ રીતે એક્સપેરિમેન્ટ ઇવોક કરવામાં આવે? તો કે કન્સ્ટ્રક્ટર. જાવામાં કેલેન્ડર ક્લાસનો કયો અચલ વર્ષમાં દિવસનો ક્રમ દર્શાવે? ડે ઓફ યર. જાવામાં નીચેનામાંથી કઈ મેથડનો ઉપયોગ કરવાથી એ લિસ્ટ નામના એરેમાં લિસ્ટ 1 થી તે લિસ્ટ 5 - 1 સુધી ઘટકો સ્ટોર કરે? તો કે જાવા અનટિલ એરે સોર્ટ લિસ્ટ 1 and 5. એટલે કે જાવામાં 1D એરેની કઈ પ્રોપર્ટી વડે દરેક હાલનું કદ જાણી શકાય? તો કે લેન્થ. જાવામાં નીચેના એરેનો ઉપયોગ કરવાથી કેટલીક પૂર્ણાંક કિંમતોનો સંગ્રહ કરી શકાય? ઇન્ટીજર, માર્ક, ન્યૂ ઇન્ટીજર, 4 તો કે 16. જાવામાં નીચેનામાંથી ક્યુ 1D એરે ઘોષિત કરીને પ્રારંભિક કિંમત માટેનું યોગ્ય ઉદાહરણ છે? તો જવાબ આવશે 2 and 3 એટલે કે આ બંને બરાબર. ઇન્ટીજર, માર્ક 90, 100, 110, 90, 110. જાવાના સ્ટ્રિંગ ક્લાસની કઈ મેથડ કોલ કરતી સ્ટ્રિંગ અને પ્રાચર સ્ટ્રિંગ ઓબ્જેક્ટનો કેસની અવગણના કરીને તુલના કરે છે અને જો સરખા હોય તો ટ્રુ પરત કરે છે? તો કે બુલિયન ઇગ્નોર કેસ. જાવામાં જ્યારે સમાન પ્રકારના અનેક ઘટકો ઉપર એક સમાન કાર્ય કરવાનું હોય ત્યાં નીચેનામાંથી શું ઉપયોગી બને? તો કે એરે. જાવામાં આંશિક એરેને ભરવા માટે કેટલા આર્ગ્યુમેન્ટ જરૂર પડે? તો કે 4. કયા પ્રકારના ચલ એ મૂળભૂત પ્રકારના ચલ હોય છે અને જેમાં ફક્ત એક જ કિંમત રાખી શકાય? તો કે સ્કેર વેરિયેબલ. જાવામાં ડેટ ક્લાસની કઈ મેથડ જાન્યુઆરી 1, 1970 GMT થી અત્યાર સુધીની મિલિસેકન્ડ પરત કરે છે? તો લોંગ ગેટ ટાઈમ. જાવામાં નીચેનામાંથી ક્યુ જોડણીની ભૂલ એટલે કે સિન્ટેક્સ એરરનું યોગ્ય ઉદાહરણ નથી? તો કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગવાનો પ્રયત્ન. જાવાના કયા વિભાગનો અમલ હંમેશા પ્રોગ્રામનો અંત આવે તે પહેલા કરવામાં આવે પછી ભલે ટ્રાય વિભાગમાં કોઈ અપવાદો સર્જાય છે? ફાઇનલી બ્લોક. જાવામાં આપણે જે ઓબ્જેક્ટ શો કરીને તે કયા પ્રકારનો હોવો જોઈએ અન્યથા કમ્પાઇલ કરતી વખતે ભૂલ ઉદ્ભવે? તો કે જાવા લોંગ થ્રો. જાવામાં કન્સ્ટ્રક્શન કે મેથડની અંદરની સૂચના અપવાદ થ્રો કરી શકે તેમ છે તે જણાવવા માટે મેથડ કન્સ્ટ્રક્શનની વ્યાખ્યાયિત કરતી વખતે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે? કે થ્રો ઉપવાક્ય. જાવાના કયા વિભાગમાં આપણે જે વિધાન માટે અપવાદો દેખરેખ રાખવા ઈચ્છીએ છીએ તે માટે જરૂરી સૂચના હોય છે? તો કે ટ્રાય બ્લોક. જાવામાં કયો કોડ એવું દર્શાવે છે કે કમાન્ડનો અમલ કરતી વખતે કોઈ સમસ્યા ઉદ્ભવી છે? તો કે એક્ઝિટ કોડ 1. જાવાના ફાઇલ રાઇટર ક્લાસની કઈ પદ્ધતિ સ્ટ્રીમમાં C ના પાછળના 16 બીટ લખે છે? તો કે વોઇડ રાઇટર ઇન્ટીજર C. જાવાના નીચેનામાંથી કયા ક્લાસનો ઉપયોગ જ્યારે કીબોર્ડથી છુપા સ્વરૂપે ઇનપુટને મેળવવાનું હોય ત્યારે થાય? તો કે જાવા IO કોન્સોલ. ઇનપુટ આઉટપુટ બરાબર, IO એટલે. જાવાના સ્કેનર ક્લાસની કઈ પદ્ધતિ ઇનપુટની પછીના ટોકનને લિનક્સ તરીકે સ્કેન કરશે? તો કે સ્ટ્રિંગ નેક્સ્ટ લાઇન. જાવાના કયા ક્લાસના ઉપયોગથી ફાઇલના વિવિધ ગુણધર્મો જેવા કે ફાઇલના ઉપયોગની પરવાનગી, ફાઇલનું કદ અથવા તો ફાઇલના છેલ્લે કયા સુધારા વધારા કરવામાં આવ્યા હતા તે સમયે જણાવવા માટે
કરી શકાય? તો કે ફાઇલ ક્લાસ. જાવાની કયા પ્રકારની ફાઇલ એવો ડેટા ધરાવે છે જે કોઈ ટેક્સ્ટ એડિટર દ્વારા વાંચી શકાય, કારણ કે ડેટા ASCII2 અને યુનિકોડ જેવી પદ્ધતિનો ઉપયોગ દ્વારા સંજ્ઞાકિત કરે? તો કે ટેક્સ્ટ ફાઇલ. નીચેનામાંથી જાવાના ફાઇલ ક્લાસની કઈ પદ્ધતિ ડિરેક્ટરીમાં ફાઇલ સૂચવના પથનામના સારાંશનો એરે પરત કરે? તો કે ફાઇલ લિસ્ટ ફાઇલ. લેટેક્સમાં નીચેનામાંથી કયા ચિહ્નથી કોમેન્ટ શરૂ કરી શકે? તો કે ટકા. લેટેક્સમાં નીચેનામાંથી કયા કમાન્ડનો ઉપયોગ લખાણને કાટું બોલ્ડ અસર કરવામાં આવશે? તો કે BF. લેટેક્સમાં કયા દસ્તાવેજ ક્લાસનો ઉપયોગ બીમર પેકેજનો ઉપયોગ કરીને ઓફિસ સૂટ જેવું પ્રદર્શન બનાવે છે? તો કે બીમેર. લેટેક્સમાં પ્રસ્તાવનાનું સૌથી પહેલું તત્વ નીચેનામાંથી કયું હોય છે? તો કે ડોક્યુમેન્ટ ક્લાસ નેમ. લેટેક્સમાં બે શબ્દો વચ્ચે મૂકી ન શકાય તેવી જગ્યા કયા અક્ષર વડે દર્શાવવામાં આવે છે? તો કે ટાઇલ. લેટેક્સમાં ગાણિતિક સંજ્ઞા દર્શાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે? NAQ. નીચેનામાંથી શેનો ઉપયોગ આર્કાઇવ ફાઇલને ઉપયોગ કરીને બેકઅપ લેવા, બાહ્ય સંગ્રહ વડે સ્થાનાંતરિત કરવા, નેટવર્ક વડે સ્થાનાંતરિત વગેરે માટે થાય? તો કે આર્કાઇવ મેનેજર. નીચેનામાંથી ગૂગલ નકશાનો સામાન્ય ડિફોલ્ટ દેખાવ કયો છે? તો કે નકશો મેપ વ્યૂ. નીચેનામાંથી કયા પ્રોગ્રામનો ઉપયોગ કોઈપણ વિનિયોગમાં યુનિકોડ અક્ષર દાખલ કરવા માટે થયો? તો કે અક્ષર અને નકશો. નીચેનામાંથી રેશનલ પ્લાન વ્યુઅર મૂળ ફાઇલમાં કઈ છે? તો કે .xrp. VLC મીડિયા પ્લેયરમાં કયા મેનુ વિકલ્પની મદદથી આપણે પ્લેલિસ્ટ ખોલી શકીએ? તો કે વ્યૂ પ્લેલિસ્ટ. મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.